નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. નવરાત્રિમાં સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ વર્ષે નવરાત્રિમાં સવારે 5 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તેવી જાહેરાત ખાનગી મીડિયા પ્લેટફોર્મ પર કરતા જ વડોદરાના ગરબા રસિકોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. જ્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ સહિતના ગરબા આયોજકો દ્વારા સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે નવરાત્રિનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. માં અંબાની ભક્તિમાં અને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રિના આ પાવન અવસરે આપ સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકાશે અને સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને રોજેરોજ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પણ ધંધા રોજગાર ચાલી શકે તેની પણ ચિંતા કરવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં બધા જ વેપારીઓ ધંધો ચાલી શકે તે માટે પોલીસને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિના 10 દિવસોમાં થોડો લોડ વધારે લઈને રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ મનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે સૌ ખેલૈયાઓ આયોજકોને વિનંતી છે કે મ્યુઝિક, ડીજે અને બેન્ડ આ બધું જ આપણા આજુબાજુમાં રહેતા લોકો અથવા હોસ્પિટલની બાજુમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય તો ત્યાં રહેતા લોકોને કોઈ પરેશાની ન થાય તેવી જવાબદારી પણ આપણી છે. આપણા રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. નમસ્તે, જય અંબે. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.